ગુજરાત કોંગ્રેસના નેતા અને જેમને રાહુલ ગાંધીએ ભરોસો રાખી લોકસભાની ટિકિટ આપી, પહેલાં તેમણે લોકસભા લડવાની ના પાડી અને હવે તેમણે કોંગ્રેસને જ અલવિદા કહી દીધું, જેના કારણે તેમનો રાજકીય મોક્ષ થયો છે તેવું માની શકાય. પણ આખી ઘટનામાં ભુવાની ભૂમિકા અદા કરનાર કોણ છે આ નેતા કે જેમણે નારિયેળ તો ફેંક્યું પણ ઘર ભણી ફેંક્યું? એ નેતાની પણ વાત કરવી છે અને રોહન ગુપ્તાની પણ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. જ્યારે આપણે રોહન ગુપ્તાની વાત કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં તેમના પિતા રાજકુમાર ગુપ્તાની પણ વાત કરવી અનિવાર્ય છે. રાજકુમાર ગુપ્તા 1974માં નવનિર્માણ આંદોલનમાં જોડાય છે. ત્યારે તેઓ વિદ્યાર્થી નેતા હતા અને ચિમનભાઈ પટેલની સરકારને ધ્વસ્ત કરવામાં આ વિદ્યાર્થીઓ સફળ થાય છે. નવી સરકારનું ગઠન થાય છે. રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં જોડાય છે, ધારાસભ્ય પણ થાય છે, સંસદીય સચિવ પણ થાય છે અને પિતાના પગલે રોહન ગુપ્તા પણ કોંગ્રેસમાં સામેલ થાય છે. પણ 3 દાયકા એવા પસાર થઈ ગયા કે રાજકુમાર ગુપ્તાએ તો કોંગ્રેસનું શાસન પણ જોયું અને સત્તા પણ ભોગવી, પણ પુત્ર રોહન ગુપ્તાએ ક્યારેય આ સત્તાનો સ્વાદ ચાખ્યો નહીં. રોહન ગુપ્તા વેપારી માણસ છે. તેમને ખબર છે કે આપણું રાજકીય ગોત્ર ભલે અલગ હોય પણ સામેના ગોત્ર સાથે કુંડળી મિલાવવામાં કંઈ વાંધો નથી. એટલે તેમના સંબંધો ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ સાથે આ 3 દાયકામાં રહ્યા. તેમની સાથે તેમણે વ્યવસાય કર્યો, તેમની સાથે તેમણે વેપાર પણ કર્યો. બીજી તરફ અહેમદ પટેલના પણ ખાસ બનીને રહ્યા. તેના કારણે કેન્દ્ર સરકારમાં ભરપૂર વેપાર થયો અને વેપાર કરવાનો બધાને જ અધિકાર છે. રોહન ગુપ્તાએ વેપાર કર્યો, તેની સામે પણ વાંધો નથી. ગુજરાતના અનેક નેતાઓ સાથે તેમણે વેપાર કર્યો, વ્યવસાયિક સંબંધો રાખ્યા અને એક મોટી કંપનીના લાયઝન ઓફિસર તરીકે તેઓ સતત દિલ્હીમાં કાર્ય કરતા રહ્યા. 2024 લોકસભાની ચૂંટણી આવી તે પહેલાંથી જ રોહન ગુપ્તા હવે અમિત શાહના સંપર્કમાં આવ્યા હોવાનું અમારા સૂત્રો જણાવે છે. રાજકુમાર ગુપ્તાને પણ સમજાઈ ગયું હતું કે પોતાની જિંદગીના 3 દાયકા વિરોધ પક્ષમાં પસાર થયા, તેના બદલે હવે પોતાનો પુત્ર પણ કોંગ્રેસને અલવિદા કરી ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવે તો કોઈ ખોટું નથી, આવું રાજકુમાર ગુપ્તાનો પુત્ર પ્રેમ કહી રહ્યો હતો. પણ બીજી તરફ રાહુલ ગાંધીની નજીક રહેલા રોહન ગુપ્તાને ચૂંટણી લડાવવાનો કોંગ્રેસ નિર્ણય કરે છે અને અમદાવાદ પૂર્વમાંથી તેમને ટિકિટ ફાળવવામાં આવે છે. આ મામલાને લઈ રાજકુમાર ગુપ્તા અને રોહન ગુપ્તા વચ્ચે ભીષણ જંગ થાય છે, જેમાં રાજકુમાર ગુપ્તાની તબિયત લથડે છે અને રોહન ગુપ્તા પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપી ચૂંટણી લડવાનો ઇનકાર કરે છે. ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોંગ્રેસને સમજાય છે. ભાજપ સાથેના રોહન ગુપ્તાના સંબંધો કંઈ ખાનગી નહોતા, જગજાહેર હતા. કોંગ્રેસના નેતાઓ પણ જાણતા હતા. રોહન ગુપ્તાના રાજીનામા પછી શક્તિસિંહે ત્યાં સુધી કહી દીધું કે કેટલીક વખત શાંત રહેવું અથવા મૌન રહેવું અમારા માટે અનિવાર્ય હતું. રોહન ગુપ્તાએ હવે કોંગ્રેસને ત્યાગી દીધી છે. પણ આખી ઘટનામાં ભુવાની ભૂમિકા અદા કરનાર ભાજપના નેતા કોણ છે એ તમારે જાણવું જરૂરી છે. આ ભુવાનું નામ છે. અમદાવાદની શાહપુર દરિયાપુર બેઠક પરથી ચૂંટણી લડેલા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય એટલે કે કૌશિક જૈને અગત્યની ભૂમિકા અદા કરી છે. જ્યારે 2022માં વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે એવું પણ કહેવાય છે કે કૌશિક જૈનને આર્થિક રીતે ચૂંટણી ફાળો આપવાનું રોહન ગુપ્તાએ પસંદ કર્યું હતું. આમ કૌશિક જૈન અને રોહન ગુપ્તાના સંબંધો જૂના હતા. પણ હવે રોહન ગુપ્તાએ મન બનાવી લીધું હતું કે જવું છે તો ભારતીય જનતા પાર્ટીમાં, કારણ કે ત્યાં સત્તા, પૈસો અને તાકાત ત્યાં જ છે. હવે કોંગ્રેસનું આ જહાજ ડૂબી રહ્યું છે તેવું રોહન માની રહ્યા હતા. એટલે જ કૌશિક જૈનનો સહારો લીધો અને અમિત શાહ સાથે દિલ્હીમાં મિટિંગ કરી હોવાનું કહેવાય છે. દિલ્હીથી પરત આવેલા રોહન ગુપ્તાએ પોતાના પિતાને જાણ કરી કે હવે તે કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે.
પણ રાજકુમાર ગુપ્તા એક જૂના રાજકારણી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા અને તેમના વચનોને સારી રીતના વાકેફ છે. એટલે તેમની ઈચ્છા હતી કે એક વખત તે પોતાનો પુત્ર ભારતીય જનતા પાર્ટી એટલે કે અમિત શાહને સોંપતા પહેલાં એક વખત વાત કરી લે. અને જ્યારે અમિત શાહ અમદાવાદ આવે છે ત્યારે કૌશિક જૈનના ફોન ઉપરથી રાજકુમાર ગુપ્તા અમિત શાહ સાથે વાત કરે છે અને એવું કહે છે, હું ભરોસાથી મારો પુત્ર તમને સોંપી રહ્યો છું, ધ્યાન રાખજો. અને અમિત શાહ પણ બધા જ પ્રકારના ધ્યાન રાખવાનું આશ્વાસન આપે છે. અમદાવાદ આવેલા અમિત શાહને એરપોર્ટ ઉપર મળવા કૌશિક જૈન રોહન ગુપ્તાને લઈને જાય છે અને વીઆઈપી લોન્જની અંદર અમિત શાહ અને રોહન ગુપ્તા વચ્ચે ફરી વખત એટલે કે બીજી વખત મિટિંગ થાય છે, જેમાં નક્કી થાય છે કે હવે કોંગ્રેસને અલવિદા કહેવું છે. તમારો પ્રશ્ન એવો પણ હશે કે ભારતીય જનતા પાર્ટીમાં જનાર રોહન ગુપ્તાને શું આપવાનું વચન આપવામાં આવ્યું છે? તો હજી સુધી એવું કોઈ વચન મળ્યું નથી. પણ રોહન ગુપ્તા પાસે આજે આર્થિક સમૃદ્ધિ એટલી છે કે કંઈ પણ ન મળે તો પણ ચાલે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું છત્ર એટલે કે રાજકીય રક્ષણ હોવું હવે જરૂરી છે. નહીંતર આ જે કંઈ કમાયું છે તે કોઈ લૂંટી પણ શકે છે. તો આ છે રોહન ગુપ્તાની સફર. રોહન ગુપ્તા હવે કોંગ્રેસને અલવિદા કહી ગયા છે. આવનાર સમયમાં તે કેસરીયો માર્ગ ધારણ કરે તો નવાઈ નહીં, પણ ત્યાં સુધી આપણે એવું નહીં કહી શકીએ કે તે ભાજપમાં ગયા છે. આમ તો તેમનો આત્મા ત્યાં જ હતો, હવે શરીર પણ ત્યાં જ જશે. આ સ્ટોરી તમને કેવી લાગી જરૂર અમને કોમેન્ટ બોક્સમાં લખો. આ પ્રકારની સ્ટોરી જોવા માટે અમારો બેલ આઇકોન દબાવી અમારી સાથે જોડાઓ. અને અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.